હાલો, હા બોલો બોલો. હા બધા મજામાં હો. તમે બધા મજામાં? આવતીકાલે એ હારું, આવો આવો હાંજે. એ હારું, કાંઈ વાંધો નહીં, આવો હો. એ હારું, લ્યો. કોનો ફોન હતો? આપણા વેવાઈનો ફોન હતો. હું વેવાય વાત કરી? વેવાઈ વાત કરતા કે આવતીકાલે આપણા દીકરીના લગ્નનું પૂછવા આવવાના છે. વેવાયની વાત તો હાસી છે. ગયા વર્ષે વેવાય લગ્નનો પૂછવા આવ્યા ત્યારે આપણે ધંધામાં મેં મંદી હતી એટલે આપણે વેવાયને ના પાડી. ને આ વર્ષે ધંધામાં મંદી છે તો વેવાયને આ વર્ષે થોડી ના પડાશે. ટાણે દીકરીનો પ્રસંગ તો કરવો જ પડશે. તારી વાત તો હાસી જ છે, પણ દીકરીનો પ્રસંગ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે એ તને ખબર છે? વાત તો તમારી હાસી છે. આ વર્ષે દીકરીનો પ્રસંગ તો આપણે કરવો જ પડશે. તમે એક કામ કરો, અત્યારે મોટા ભાઈને ફોન કરો. ભાઈ આવે ને ત્યારે આપણે ચર્ચા કરશું, ને વેવાય આવે ત્યારે થોડી ચર્ચા કરાશે. હા ભાઈ, ઘરે છો? હા, ઘરે છું. હા તો જરા ઘરે આવો ને અત્યારે. કેમ? આ વ્યવહારિક કામ છે. અત્યારે આવું? હા અત્યારે. આવું? એ હારું. હા આવો ભાઈ આવો. બોલની ભાઈ, શું કામ હતું? કામ તો ભાઈ એ હતું કે હમણાં ઘડીક પહેલા વેવાઈનો ફોન આવ્યો હતો કે અમે લગ્નનું પૂછવા માટે આવી હતી. તો ગયા વર્ષે તો આપણે વેવાઈ પૂછવા આવ્યા હતા એટલે આપણે ના પાડી હતી. હવે આ વર્ષે કેમ આપણે ના પડીશું? ગયા વર્ષે ધંધામાં મોડું હતું, આ વર્ષે ધંધામાં મોડું છે, તો આપણે બંને ભાઈઓ વિચાર કરી લઈએ કે વેવાઈને શું આપણે કહેશું. એટલા માટે તમને બોલાવ્યા છે. જો ભાઈ, વિચારવાનું કાંઈ ન હોય, વેવાઈ આવે એટલે વેવાઈને આપણે હા પાડી દેવાની છે. અને ધંધો તો હારા મોળા હાલ્યા જ રાખે. દીકરીનો ટાઈમે પ્રસંગ કરવો જ પડે. અને બીજું, બધાના મા બાપની એવી જ ઈચ્છા હોય છે કે મારા દીકરા દીકરીના પ્રસંગ મારે ધામધૂમથી કરવા છે, પણ આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આપણે પ્રસંગ કરાય. અને બીજી વાત કે જો ભાઈ, આપણા અન્ન નોખા છે, મન નોખા નથી. તારી દીકરી એ મારી જ દીકરી છે, એટલે હું તો એવું વિચારું છું કે આપણી દીકરીનો પ્રસંગ આપણે સમૂહ લગ્નની અંદર ગોઠવી દઈએ. અને એક ભાઈ તરીકે હું તને કદાચ મદદ કરી શકું તો કેટલીક મદદ કરી શકું? લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, તો 1,00,000 2 લાખમાં હું કઈ આપણે દીકરીનો પ્રસંગ થઈ જવાનો છે? ભાઈ તમારી વાત તો હાસી છે. આપણે દીકરીના સમૂહ લગ્ન તો કરી નાખી, પણ કાલે આપણા સગા સંબંધી ન વાતું કરે તો જો દીકરીને એડી મોટી કરી છેલ્લે સમૂહ લગ્ન કરી નાખ્યા. અને હા ભાઈ, આપણા બધા સગા સંબંધીએ પ્રસંગો કર્યા છે, એમાં બધે આપણને આમંત્રણ આપ્યું છે, તો આપણે બધાને આમંત્રણ ન આપવું પડે? એ સમૂહ લગ્ન કરીને કઈ ગોદવી થોડું દેવાય? તમારી વાત સાચી છે કે સમૂહ લગ્ન કરશું એટલે આપણા સગા સંબંધી શું કહે, ગામના શું કહે, આજ બીકમાં આજ ભેમાં આપણે શું કરીએ છીએ? સમાજમાં સારું દેખાડવા માટે મોટા મોટા ફાર્મ હાઉસ રાખીએ છીએ, લોન લઈએ છીએ, કર્જ કરીએ છીએ કે સમાજમાં સારું દેખાય. આવું બધું કરવું એની કરતા સમૂહ લગ્નમાં જોડાવવું શું ખોટું? અને અંતે તો ભોગવવાનું તો આપણે જ છે. 5 દી માણા વાહ વાહ કરશે અને છેલ્લે આપણે જ ભોગવવાનો વારો આવે છે. તો આવું શા માટે કરવું? આપણો સમાજ સમૂહ લગ્ન બહુ વ્યવસ્થિત રીતે કરે છે અને સારી રીતે કરે છે. આપણે જેવા ઘેરે મંડપ ન નાખીએ એવા તો મંડપો ત્યાં હોય છે, અને દીકરીને કરિયાવરે પણ બહુ જ મોટો આપે છે. અને સમૂહ લગ્ન કરવા એ કઈ ગુનો નથી. આપણા સમાજમાં એમ નહીં, ઘણા બધા સમાજોની અંદર સમૂહ લગ્ન થાય છે અને સારી રીતે થાય છે. એટલે આપણે કોઈની બીક રાખવાની નથી. એટલા માટે આપણે આપણી દીકરીનો પ્રસંગ સમૂહ લગ્નમાં જ કરવાનો છે. અને હા, આપણે દીકરીને જે કાંઈ આપવું હોય તો પાછળથી ક્યાં નથી અપાતું. આખી જિંદગી આપણે આપણી દીકરીને આપી શકીએ છીએ. જે આપવું હોય ત્યારે, આપણો જ્યારે સારો સમય આવે ત્યારે આપણે ધારી આપી શકીએ. હા ભાઈ, હવે આપણે આપણી દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં જ કરવા છે. તમે જે કાંઈ વાત કરી બધી મને સાચી લાગી. અને હા ભાઈ, વેવાય આવે ને ત્યારે તમારે જ બધી વેવાયની હારે વાત કરવાની છે. તમે દીકરીના લગ્ન સમૂહમાં જ કરશું. હા તમે કાંઈ ઉપાધિ કરોમાં, વેવાઈ હારે હું જ વાત કરવાનો છું. અને મારી પણ દીકરી જ છે ને, તમે જરાય ચિંતા કરોમાં. અને હા, વેવાઈ પણ બહુ સમજેલા છે, એ આપણે જેમ કહીએ એમ કરવા ત્યારે જ છે. વેવાઈને ક્યાં કઈ કેવું પડે એમ છે, નિર્ણય આપણે લેવાનો છે. મિત્રો, તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.